સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરના ભાઈ અને ભત્રીજાની જંગમ મિલકત જપ્તનું વોરંટ કઢાયું। ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા બનાવેલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટમાં ખેડૂતોને ખેતી લગતા ઓજારો આપવાના બહાને ડિપોઝિટ લઈ છેતરપિંડી કરી હતી। ગોંડલ તાલુકાના 144 ખેડૂતો પાસેથી ટ્રસ્ટના નામે પૈસા પડાવી છેતરપિંડી આચરી હતી। કોર્ટ દ્વારા સમન્સ બજાવવા જતા ઘરને તાળા મારી ઠુમર પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયું। ખેત ઓજારોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું ઠુમર પરિવારે। આ બધી ઘટનામાં જગતનો તાત જાય તો ક્યાં જાય? શું આ નુકસાનીનું વળતર મળશે તેમને કે હંમેશની જેમ આ વખતે પણ રાજકારણ ભારે થશે આ ખેડૂતો પર? ખાસ સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરના ભાઈ અને ભત્રીજાની જંગમ મિલકત જપ્તનું વોરંટ કઢાયું। ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા બનાવેલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટમાં ખેડૂતોને ખેતી લગતા ઓજારો આપવાના બહાને ડિપોઝિટ લઈ છેતરપિંડી કરી હતી। ગોંડલ તાલુકાના 144 ખેડૂતો પાસેથી ટ્રસ્ટના નામે પૈસા પડાવી છેતરપિંડી આચરી હતી। કોર્ટ દ્વારા સમન્સ બજાવવા જતા ઘરને તાળા મારી ઠુમર પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયું। ખેત ઓજારોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું ઠુમર પરિવારે। હું નીતેશભાઈ ભાગા ગોંડલ તાલુકાના મહુયા ગામનો વતની છું। 2008ની સાલમાં સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટ વિરજીભાઈ ઠુમરનું હતું। તેમાં દિનેશભાઈ તથા દિલીપભાઈ તેમના ભાઈ અને ભત્રીજાનું જ આ ટ્રસ્ટ હતું। તેમાં મહુયાના ગોંડલ તાલુકાના 144 ખેડૂતોના જે પૈસા અજીમ કરી ગયા છે સાતી અને સંચા અને એવું બધું ડિસ્કાઉન્ટમાં આપવાના નામે તેમની સામે ગોંડલ કોર્ટમાં 53,50,000 અને 3.5 લાખના 2 દાવા હાલી ગયા છે બટુકભાઈ ઠુમર અને નીતેશભાઈ ભાલાડાના નામના। તેમના સામે ગોંડલ કોર્ટે 31/12/2016ના રોજ હુકમ કરી દીધેલો છે। તેમની સામે જે અમરેલી કોર્ટે તેની સમન્સની બજવણી કરવા માટે આવતા તે લોકો ઘરેથી દાડુ મારી અને નીકળી ગયેલા છે અને સમન્સ માટે વોરંટ બજાવતા તે ઘરેથી નીકળી ગયેલા છે અને તે ભાગી ગયા છે। તો ફરી પાછે અમે આવતીકાલે તાળું તોડવા માટેની અરજી આપી અને સમન્સ બજાવવાની વિધિ કરશું।